રાજ્યમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં ખરીફ પાકનું સારું એવું વાવેતર થયું છે। રાજ્યમાં 82.35% વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે। મગફળી સહિત સોયાબીન અને મકાઈનું વાવેતર સારું થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। 20 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં મગફળીનું વાવેતર સૌથી વધુ નોંધાયું છે। સોયાબીન અને મકાઈનું વાવેતર પણ બમ્પર પ્રમાણમાં થયું છે। તો 20 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં મગફળીનું પણ વાવેતર થયું છે, જે સૌથી વધુ હોવાની માહિતી છે। તો બીજી તરફ સોયાબીન અને મકાઈનું વાવેતર પણ બમ્પર પ્રમાણમાં થયું છે। ખેડૂતોમાં આ વખતે ખુશીનો માહોલ છે। રાજ્યમાં ખરીફ પાકનું સારું એવું વાવેતર થયું છે। મહત્વનું છે કે રાજ્યના 82.35% વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે। એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અરુણ, આ વખતે ખરીફ પાકનું વાવેતર પણ સારું રહ્યું છે, ખેડૂતોમાં પણ આનંદની લાગણી, શું કહેશો? લવલીન, જે રીતે ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થયો છે ને કહી શકાય કે જે રીતે 64%થી વધુ વરસાદ હાલનો ચોમાસાની મોસમનો થઈ ગયો છે, તેના સંદર્ભમાં કહી શકાય ખેડૂતો માટે આનંદના સમાચાર છે ને જે વાવેતર ખાસ કરીને ખરીફ પાકનું વાવેતર હોય એ સારા પ્રમાણમાં થયું છે। પરિણામે કહી શકાય સૌથી વધુ વિક્રમસર્જક કહી શકાય મગફળીનું વાવેતર જે છે 20 લાખ કરતાં વધુ હેક્ટરમાં થયું છે। ઓવરઓલ સમગ્ર રાજ્યમાં જોઈએ તો 82.35% જેટલો વિસ્તાર સમગ્ર ખરીફ પાકને આવરી લેવામાં આવ્યો છે। 2.65 લાખ હેક્ટર જેટલું સોયાબીન વિસ્તારમાં વાવેતર થયું છે અને 2.64 લાખ હેક્ટર જેટલું મકાઈ માટેનું વાવેતર થયું છે। પરિણામે કહી શકાય ખેડૂતો માટે આનંદના સમાચાર છે ને હજુ પણ જે રીતે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, પરિણામે કહી શકાય ખરીફ પાકના વાવેતરના કારણે ગુજરાતમાં ખેડૂતોની આવકમાં પણ વૃદ્ધિ થશે અને જે રીતે ખરીફ પાકનું વાવેતર છે પરિણામે પ્રજાને પણ તેનો સીધો ફાયદો થશે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો આ વખતે સારું એવું વાવેતર થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે।